આજ તો ગમે એ થઈ જાય, હું મારું કામ પતાવીને જ રહીશ. અને ઉમય આજ બચીને જવાનો છે ક્યાં? દૂધ પણ ગીગલી દૂધ તો પીતો નથી. ના ના એવું ન હોય. મારા બાઈએ તો એમ કીધું હતું કે લગ્ન થઈ જાય એટલે દૂધ દેવાનું હોય. એમ? હા, ગ્લાસ ભરી. હા, કાંઈ વાંધો નહીં. આમ તો દૂધ થી શક્તિ ઘણી આવે કા. પણ હું તને હું કહું ગીગલી, તારી હાટું લગ્ન કરવા હાટું મે જો હોનાનો હાર કેવો કરાયો. 10.5 તોલાનો છે કેવાય કોઈને હાર નીચે અંધારી રાખવો પડે. એટલું બધું? હા, મોંઘો છે. તો તમે મારી હાટી કરી દેવો ને હાર. હા, લે તારી હાટું ચાલે કટ્ટો. ના ના ના, હાર મારે નથી તો મારે આ નહીં, મારે તો બીજો લેવો છે. એમ? હા, બીજા ગોતવા પડશે. લઈ દે. હા, કાંઈ વાંધો નહીં. આથી ની મોટો છે પણ આ એટલો બધો. હે, અમારે અહીં પોગે છે તો તારથી મોટો લગાડી દે. બસ લાઈ દે, મોટો લાઈ દે. હા, એ તમે દૂધ પી લ્યો ને. હા, લે ઉપર ના, પેલા દૂધ પી લ્યો પછી જઈએ આપણે. દૂધ પીવું છે? હા, કાંઈ વાંધો નહીં, દૂધ પી લઉં. પણ હું તને શું કહું છું, હું આ દૂધ તો ધોળું હોય ને લાલ કેમ છે એટલું બધું? એમાં ગુલાબની પાંદડી નાખેલી છે ને એટલે. ગુલાબની પાંદડી નાખી? હા, પણ આ ઉપર કઈ ગુલાબની પાંદડી તો તરતી નથી. એટલે તમારે કેવાનું થાય છે, મેં એમાં કઈ બીજું કઈ નાખ્યું છે? અરે ગુલાબની પાંદડી નાખી તરતી જ નથી ક્યાંય એમ કહું. અરે એમાં મેં ગુલાબની પાંદડી પીસીને નાખી છે એટલે. ઠેક એટલે લાલ છે એમને? હા, કાંઈ વાંધો નહીં. અને ઓમે તમને મારી પર વિશ્વાસ નથી? લે ગાંડી, તારી ઉપર વિશ્વાસ છે એટલે તે આ બધું કર્યું. લગન ઈમ નામ થાય, આજીવનનો વિશ્વાસ હોય આ તો. હા તો વાંધો નહીં, જલ્દી દૂધ પી લ્યો. પી જાઓ. હા, કાંઈ વાંધો નહીં, એક ગુટ મારી ઉપર જઈએ આપણે. દૂધ નો પીતો. દૂધ પીન તો તને મારા હમ છે. પણ એક ગુટ મારી લેવા જો કામ છે. એક ઘૂંટ નહીં. એક ગુટ. હું તને હારા હાટું રગલા કહું છું તો દૂધ નો પી. અરે પણ માણા દૂધ પીવા આમ એમ કે કોકના ઘરે જાય તો દૂધની તાળી પડી દે કે યો મહેમાન આવ્યા અને તમે દૂધ પીવા ના પડો સગા ભાઈ. રગલા હું હાસુ કહું છું, આ દૂધ નહીં. પછી તું દૂધ તમે પીજે તમ તારે. એક મિનિટ, તમે કોણ છો? હા સગા ભાઈ માર પાડોશી. પણ પાડોશી છે, એમાં એને આપણી બેની વચ્ચે આવવાની શું જરૂર છે? આ હું જરૂર છે? મને ખબર છે ને તમારે ના પાડું છું, તમે દૂધ નો પીશો. આ હે? હા. કા હું કરો દૂધ ન પીવે? ના ના, આ ઈ દૂધ દૂધ નહીં. પીએ જ. હું આ પાડી દૂધ- ગયું છે કે આમાં નાખ્યું છે કાંઈ? હું તને ના પાડું છું. ફટાકડીની ગાંગડી અંદર નાખી છે તો રગલા હું મારું માઇન્ડ તું આ તો તું મારો ભાઈ બનશો ને એટલે તને કહું છું તું દૂધ નો પીશ ભલામણા. તમે એના ભાઈબંધ છો તો હું એની ઘરવાળી છું. હજી હું લગન કરી રહી છું, ઈ મારી વાત નહીં માને? હજુ આજ જ લઈને આવ્યો. અમે નાનપણથી ભેગા રહી છીએ, મારું એટલું ન માને. આખી જિંદગી મારે ભેગું રહેવાનું છે. એટલે પણ તમે હાનાની બાજુમાં કહું છું. આ સગા ભાઈ શું છે? તું છે ને રગલા દૂધ નો પીશ. આ ઈ દૂધમાં દૂધ તો પીએ જ. લ્યો ને નહીં રગલા રહેવા દે. હું તને હારા હાટું કહું છું, દૂધ તો નો પીશ. અને આ દૂધમાં ઝાર મેળવેલું છે. હું વાત કરો છું સગા ભાઈ. આ રગલા ઈ વાત ખોટી છે. કોણે જેલ નાખ્યું ઈ એમાં? મેં મારી આંખે જોયું છે રગલા. હાસું કહું છું, મારું માઇન્ડ હો તું દૂધ નો પીતો. કોને શેર નાખ્યું? આમાં ઝાર મેળવેલું છે. કોને? તમે એની ક્યાં વાત માનો છો? તમે જાઓ તો અહીંથી. અમારા બે માણસને અત્યારે તમે ડખો કરવા માંગો છો? હા હા અને આટલી આવી વરાય લગન જ્યાં તને ગમતું નથી પાડોશી તને બોલા વાળા. રગલા મને તારી માથે દયા આવશે ને એટલે તું દોડ આવ્યો છું. તું મારું વાળ કાઢો એને અહીંથી. એ જાવા દે તું સગા અહીંથી. મારું માઇન્ડ ઓ રગલા. સગા ભાઈથી સગા આવી ગયો છે તું. હા તારું માનતે આજે ગોયું છે દૂધમાં મારી વહુ છે નાખે. ભલે મને તાર જગો કહેજે પણ દૂધ નો પીત ભલામણા. એક ફૂટ મારી જ લેવી છે. એકે ઘૂંટ નહીં. પણ મારી વાત સાંભળ, આ દૂધ છે હું લેતો જાઉં છું તારે બહાર બજારે મીંદડા પઈ તો પછી તું મીંદડું જોતો જાય. મીંદડાની હાલત શું છે નહીં. જાડું પાડું થઈ જશે. ઝાડુ પાડું નહીં, તો? ધામમાં વયું ગયું છે ઉપર. એમ હા હું જાઉં છું. તમે તમારું માન કરે છે ને. આવા એમ ઠોકી દે મગજમાં બાટલો લે ને કોઈ ચારમાં હે કિંગલી. આ કેવા પડોશી હે તમારા? હા હાવ આવી
એમાં એવું છે બળતરા થતી હોય ને અત્યારના પાડોશી આજુબાજુના આવીને કોઈને ગમે એમાં મારા લગ્ન ટેવ વરે ક્યાં છે પેલા હા તો તમે અંદર જાવ તો હું આવું હમણાં. હું જાઉં છે હા. તું આવીને આરવાડીમાં હું ના ના માંગો ના હું ઓલું રોહણ થોડું કામ છે ને પતાવતી આવું. હા તો સટ આવજો પછી હા, હા. થોડીક વાર લાગશે હો હા મારે. હા, વાંધો નહીં આવજે હા, હા. હવે તો પણ પથારી ફેરીને ખાખા પ્લાન ની મારા. હવે હું કરું? હા પેલા હું હે ને ઓની પાસે જી આવું. મારા બાનો ફોન. હાલો હું હલો એક કુર્તી ફોને કરતી હતી મારે અહીંયા હાવ ધરમ ધક્કો થયો અને તને ખબર નથી પડતી. પણ બા મારી વાત તો તમે સાંભળો. હું મારી વાત સાંભળો તારું સાંભળીને તો આ બધું થાય છે. આમાં કાંઈ વળતું નથી તને ખબર છે ને એક કુર્તીનો અંદર આવી શકતી નથી. હા હા તમે જેમ કીધું તું ને એમ હું મારા પ્લાન તમ તારા પ્રમાણે જ કામ કરું છું. એ મારે તારું કાંઈ સાંભળતી તું છે ને ફટાફટ બહાર અહીંયા હું બહાર ઊભી છું. પણ બા હું બહાર કઈ રીતના આવી શકું? હું કઈ રીતના આવી તું ગમે ઈ છે ને બાનું કરીને બહાર આવી મારે તારું કાંઈ સાંભળાય ફોન મૂક મારો. પણ મારી વાત તો સાંભળો તમે. હું સાંભળું હું હે ને તમે જે કીધું તું ને એ રીતના હે ને પેલા હું કરું જ છું એ હું. તું ફોન મૂક અને બાનું કરીને બહાર આવી કીધું ને તને. હા તો તમને આ રહ્યો હું આવું. એક કામ નથી હકે નથી થતું માન દીકરી બે હરખા. તો મારા બા બહાર છે અને કોરા શું કરું? બા એક તો મારે અંદરથી આવું અહીંયા કેટલું અઘરું પડી જાય ને તમે મને અહીંયા બોલાવો છો. હવે બાવાળીની થામાને ખબર પડતી નથી કાંઈ એક તો ને આ ચોથો પ્લાન છે એમાં તે છે ને બધું પાણી ફેરવી દીધું. હવે મારે શું કરવાનું છે તું મને કહી દે. પણ બા હું કરું આમાં? હું કરું એટલે એની તારાથી એક કામ સીધું થતું નથી. તને ખબર છે ને એક કોઠીને પૈસાની કેવી તંગી આવી ગઈ છે ઘરમાં. હવે કાંઈક તો કર તું કાંઈક તો સમજ. એક તો તમે જે પ્લાન દીધો તો ને એ ફેલ થઈ ગયો. એ બધું તારા હિસાબે થયું. જો હું તને કહી દઉં છું તારું અત્યારથી હાલતું તો ને મારે વાંધો નતો. હવે મારે આની બધી પળોજણ કરવાની આના ખર્ચા તારા ખર્ચા મારે બધું કરવું ક્યાંથી? બા તમે આને કઈ નો કયો ઈ મારી છોકરી છે. તને ખબર છે આ મોંઘવારીમાં એક છોકરીનો ખર્ચો કેટલો લાગે તે વિચાર કર્યો પેલા. તારી માથે કઈ જવાબદારી છે તો તને નો ભાન પડે. એને તો હું પેલા કહીશ. આ તને નાનપણથી કઈ કીધું નથી ને એમાં આવી નમાલી થઈ તું. આને તો અત્યારથી જ હું એવી ટ્રેન કરીશ ને કે ગમે ત્યાં જાય ને કોઈ દી કઈ પાછી ન પડે. બસ બા એક કોર તો તમે ઊંધા છતાં કામ કરાવો છો મારી પાસે અને મજા તો તમે મારી છોકરીને એવું શીખવાડશો. અરે હું એના હારા માટે કરું છું. તને ભલે અત્યારે ખોટું લાગતું. એના હારા હાટું આ તમને શું લાગે છે તમે જે કરો એ તો હારું છે? ખરેખર હે ને તમે તો પાપમાં પડો છો પણ મને પાપમાં નાખો છો તમે. અને યાદ રાખજો હું તમારું આ છેલ્લું કામ કરીશ. આજ પછી હે ને હું ક્યારેય નહીં કરું. અને હા મારી છોકરીને આવું હોય ને કાંઈ શીખવાડતા નહીં. હા તો તું ને તાર છોકરી તારી રીતે નીકળી જાજો મારા ઘરની બહાર. તમને તમારા હંધા જી થાય ની પૈસા હું દઈ દઈશ. મારે કાંઈ છે ને એવી ભૂખ નથી પૈસાની સમજી ગઈ. પણ ઘર લાવવા માટે આપણે કોઈનો આધાર છે એટલો તો સમજ તું. પણ આવી રીતે નો હોય બા. પછી કાંઈક રીત હોય. હવે હું જાઉં છું અને તમે જેમ કીધું ને એમ થઈ જાય હતું. જો આ વખતે યાદ રાખજે આ પ્લાન ફેલ ન જાવ જોઈએ કહી દઉં તને. હા નહીં થાય. અને તમે એનું ધ્યાન રાખજો. અને તું દીકરા મુંજાતી નહીં હો. હું હમણાં વી આવીશ તમતાર. હવે જા ને બહુ એની ઉપાધિ કરી તે જામ. હાલ આમ. એ રગલા તને કહું પણ આપણે હિલ્યા એ બહાર આવીને હું તો જગા ભાઈ હું છે એમ નહીં હું તને શું કહું છું હું મેં કીધું ને તું માઈન મારું ભલામણા હું તમારે કીધું માનું. તને ભરવાનું હોય મારે કહેવાનું તારી વહુ રહી ને હા એને દૂધમાં 4 મેળવ્યું છે. હું તમારા મોટે આ વાત કરો છો જગા ભાઈ. આજુ એક વાર તમે ડકો કરાવીને ગયા છો હજુ પતો નથી રોડામાં છે ક્યારની. અને બીજી વાર તમે આવો ડકો કરાવવા આવ્યા છો. લ્યા મને ખબર હોય તો હું તને કહું મેં બારીમાં જે જોયેલું છે ડકો વળી વળી તારા ઘેર શું કામ હું કેવા આવું એટલે ગામની બારીઓમાં તમે નજર રાખો છો. એ જોયેલું છું તારા ઘરે આવતો તારે એટલે તને કહું છું. તમે ડકા કરાવીને વાત કરો માં જવા દો. અને નો ગમતો હોય ને તો પાટોજીમાં નીકળી જાજો. કામે બી જશું બહાર. પછી તમે આવા ડકા કરાવવાનું રહેવા દો. માણે 5 લાખ વર્ષ શું છે મારું. મોટા ભાઈ હું મારે તમને એક વાત કેવી છે. હા બોલ ભલા હું વાત કેવી છે. પણ મોટા ભાઈ હું મારે તમને એકલામ વાત કેવી છે. એકલામ કેવી છે. હા એકલામ કેવી છે. પણ જે હોય બોલ ને એમાં હું ન્યા એમાં પણ એવી વાત છે ને મારે તમને એકલામ જ કહેવાય.
બધા હમું ન કહેવાય. જગા કાકા તમે વૈયા જાવ ને ઘડીક. પણ હું કેવા માંગતો ઈ જ તું નથી કહેતો ને. એટલે તમે શું કહેવા માંગતા હતા? એટલે આ રેવા દેના ખોટા ડખા કરાવે આની ક્યાં તું સાંભળે પેલા એના ઘરના રહ્યા ને તારા ભાઈભી એને દૂધમાં ઝેર મેળવેલું હતું. હું એને હાસું કહું છું, મારું માનતો નથી કોઈ રીતે. એક વાર ડખો કરાવીને ગયા છે. મોટા ભાઈ ઈ જગા કાકા કહે છે ને ઈ એકદમ સાચી વાત કહે છે. હજુ જ મેં હવારમાં મેં મારી નજરે જોયેલું છે. ઈ જે માં દીકરી રહ્યા ને એટલે મારા ભાઈબી અને મારા ભાઈબીના મમ્મી એ બે ગુપચુપ વાતું કરતા હતા. અને તમારી જે લગ્ન કર્યા છે ને હાવ ખોટા કર્યા છે. અને ઈ છે ને તમને મારવા માંગે છે, મારવા. હું વાત કરીશ પેલા હા મોટા ભાઈ. અને હા મારા ભાઈબી છે ને કે કુંવારા નથી. પહેલી વાર તમારે લગ્ન ન કર્યા, બીજી વાર લગ્ન કર્યા તમારી હારે. મારા ભાઈબીને તો પહેલેથી એક છોકરી છે અને બીજા હારે લગ્ન કરેલા છે. હું વાત કરીશ. અરે મારા મોટા ભાઈ આ બધો પ્લાન છે ને એની બાનો છે. એની બાએ બધું આ ષડયંત્ર રચ્યું છે. અને જગા કાકા કહે છે ને એકદમ સાચી વાત છે. એ દૂધમાં છે ને હકીકતમાં ઝેર જ હતું. આ તો પાડોશી છો અને સંબંધ એવો છે એટલે મારે વળે વળે આવવું પડ્યું ભલામણા કે કાલે વળી તું ખોઈ જઈશ. આ દુનિયામાં જ નહીં રે. જગાભાઈ સારું કર્યું તમે મને બચાવી લીધો, નકર જો ઈ ઘૂંટ મારી ગયો હોત. પણ કાંઈ વાંધો નહીં પહેલા હા ભાઈ. હવે તમે ઊંઝાઓમાં હવે છે ને હું મારી રીતના જોઈ લઈશ. હા ભાઈ જોઈજો, તમને કાંઈ થવું ન પડે હો. અરે હવે થાય તારા ભાઈને નહીં થાય બધું હામાવાળાને. હા અને જગાભાઈ તમારે જેવા જો પાડોશી હોય ને તો આઈનપાના પાડોશીની જિંદગી સુધરી જાય. ઈ હાસું ખાસ ધ્યાન રાખજે આ વાત તું મેં કીધી નહીં. કાંઈ વાંધો નહીં જગાભાઈ, તું તારા હુકમ જા, હું જોઈ લઈશ. હા લે. હા પેલા હા. જાતા હું જોઈ લઈશ. હા વાંધો ને, ધ્યાન રાખજો બેટા ભાઈ. ટેન્શન ન લેતો ખાલી ખોટું. મારા ભાઈબીને મુકતા નહીં. મારા હા. ભાઈને મારવાની વાત કરી. કાંઈ વાંધો નહીં, તું ઉતર જા. હા ભાઈ. હા, આવો પ્લાન બનાવ્યો છે એમ ને? કાંઈ વાંધો નહીં. હવે પ્લાન જો મારો દેખાડી દો એને. દૂધ આજ પાવું જ છે એમ ને તારે? એટલે કાંઈ નહીં, દૂધ પાવું છે ને એમ. હા ઓલું તો દૂધ ઓલા તમારા પાડોશી આવી લઈ ગયા ગ્લાસ. હા એને કાંઈ કોણ સમજાવે? લાય વાંધો નહીં, લાય. હા તે કામ કર ને, વાર કેમ લાગી તારે આટલી બધી? મારે બહાર એટલે હું થોડુંક રહોડન મને એમાં કામ કરતી હતી અને મારે બહાર થોડુંક કામ હતું એટલે. તો થાકી ગઈ છો ને કા? એટલે થોડીક થાકી ગઈ છો ને કામકાજ કર્યું છે એમ? હા ના 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 હું કઈ થઈ ગઈ નથી. થાકી દોય એટલે હું તને શું કહું છું, આમાં કઈ પાછું નાખ્યું નથી ને? એટલે અરે કઈ ભેળવું નથી ને એમ? ના ના એમાં કાઈ નથી, ખાલી દૂધ ને ગુલાબની જે પાંદડી ની જ હતું છે. હા બરોબર છે. તો કામ કર ને, હા શક્તિની આપણે બેયને જરૂર છે. હા તે અડધો તું પી ને અડધો હું પીવું, એમાં હું હાલે પી. હું દૂધ આ કઈ રીતના પી શકું? આ તો તમારા હાટું જ છે સ્પેશિયલ. ના તું પી અડધું અને અડધું હું પીવું, પછી આપણે ના ના હું નો પી શકું, આ તમારી હાટું જ છે ને તમારે જ પીવાનું છે. અરે પીને એમ કીધું મેં તને. હું દૂધ નો પી શકું. આ અરે કેમ નો પીએ? હું આ દૂધ કઈ રીતના પી શકું? હવે તું છે ને બધું બોલવા માંડ અને બકવા માંડ, તારું જેવું હોય. તારી મને બધી ખબર પડી ગઈ છે. એટલે તમે કેવા હું માંગો છો? કેવા હું માંગે છે એટલે આ જગાભાઈ સોઈ ગયા, મારો ભાઈ બધું સાંભળી ગયો એના કાને. એટલે તમારા ભાઈની કી હકીકત છે ને હું કઈ બધું ખોટું છે? ખોટું નહીં, હજુ કહું છું તને બકવા માંડ એમ કહું છું. અને તું મને ઝેર પીવડાવીને મારી નાખવા માંગેસ? ના 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 હું જીસ રહી હું તો તમને સાચું જ કહીશ, ખોટું કઈ નહીં કહું. બોલવા માંડ. એમાં ઝેર નથી, એમાં તો ખાલી બેભાન કરવાની દવા મેં નાખી છે. અને મને માફ કરજો, મેં હજી કર્યું ને એ બધું મારા બાના કહેવાથી કર્યું છે. હું આ બધું કરવા નથી માંગતી પણ હું કરું, મારી એક મજબૂરી છે. મારા આની પહેલા લગ્ન થઈ ગયા હતા, એ ઘરની મારી એક છોકરી છે. મારા બાકી તું જો હું કોઈ એમ નહીં કરી ને તો હું આ તારી છોકરી નહીં હાચું. અને આ એકવાર નહીં
અમારા 4 વાર લગ્ન થઈ ગયા છે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. અને હવે હું આંધો મૂકવા માંગુ છું. હું આવી રીતના જિંદગી જીવા નથી માંગતી. મને ખબર છે કે આંધું હું કરીશ ને તો જિંદગીમાં હું ક્યારેય એને સુખી નહીં થઈ શકું. એટલે મને માફ કરી દો. હું આવું નથી કરવા માંગતી તમારી યાર. એટલે આ બધું તારી બાની રમત છે? હા, તો કામ કર, પેલા તાર બા ને બોલાય તું. આલે આ ફોન લે, ફોન કર તું તાર બાને અને આ બોલાય. મારા બાને અહીં બોલો. હા હા બોલાય બોલાય, તું બોલાય. બોલાય એટલે લખ્યું છે ગીગલીસ મોમ. હાલો બા. હા ગીગલી બોલ. મેં કીધું આપણે જે તમે કીધું હતું એ બધું થઈ ગયું છે. તમે અહીંયા આવો. અરે આ પ્લાન આપણો સક્સેસ ગયો. મારી છોકરીને લેતા આવજો. અરે ગીગલી તે તો કામ કરી નાખ્યું મારું હો. વાહ ગીગલી વાહ. હાલ આવી હું હમણાં. પણ આમ જો કોઈ છે નહીં ને? ના ના ના, કોઈ નથી. હારું હારું હું હમણાં આવી. અભી હાલ આવી, હાલ જલ્દી. હું તો આ એનો પ્લાન છે એમને. કાંઈ વાંધો નહીં, મારા બાપુ 400 વીઘા મુકતા ગયા છે. એ બધું લેવાનું આ બધું તમારો પ્લાન હતો? મારે પૈસા કાઈ નથી જોતું, જમીન જાયદાદ. હું તો ખાલી શાંતિથી રહેવા માંગુ છું. પણ મારા બા છે ને પૈસાના લાલચી, પૈસા હાટુથી નો કરવાનું કહે છે મને. મારે જે નથી કરવું ઈ મને એમ કહે છે તું આ નહીં કહે ને તો છેલ્લે તો મને એવી ધમકી દીધેલી છે કે હું તારી છોકરીને હે ને મારી નાખીશ. અને કઈ માં એવું વિચારે કે એની છોકરી આવા આવા આવી તારી માં છે? આવ ઓહો, આવા દે. ગીગલી આ શું છે બધું? કાઈ નથી બા. તમારા જમાઈ એમ કીધું કે બાને બોલાય એટલે મેં તમને બોલાવ્યું. આવો આવો સાસુ માં, આવો. કોની છોકરી છે વળી? જમાઈ તમારે હવે એ બધું જાણીને શું કામ છે? તમને આવી હીરા જેવી છોકરી દઈ દીધી પછી શું છે? છોકરી તો તમારી હીરા જ જેવી છે, પણ તમે ડાકણ જેવા લાગો છો. આ હું બોલસ તમને કઈ ભાન છે? તમે આની માં છો કે ડાકણ છો? અને આવી માયું જો હોય ને તો હું એમ કહું છું કેટલી છોકરીની જિંદગી બગડી જાય એ તમને ખબર છે? તમે કઈ ભાનમાં છો? ગીગલી આ બધું શું છે? આ હું બોલે છે? ભાનમાં હું નહીં, તમે છો કે નહીં? આવા લાલચુ છો હાવ? મને તમારી પોલની બધી ખબર પડી ગઈ છે. હવે તમને બધી ખબર પડી ગઈ છે તો ભલે પડી ગઈ. હું આ બધું મારી છોકરી અને એની છોકરીના ભવિષ્ય માટે કરતી હતી. બસ બા બસ, હવે તો પાછા વળી જાવ. તમે આ અમારા ભવિષ્ય હાટુ કરતા, અમારા ભવિષ્ય હાટુ કરતા હોત ને તો આમ હે ને તમે કોકની જિંદગી બગાડવાનું ન કહેતા હો તમે. અને આવડું મોટું પાપ કરવાનું અમને તમે ન કહેતા હોત. તમે મારી તો ઠીક, પણ માથે જતા મારી છોકરીની જિંદગી બગાડવાનું કહો છો. હવે તો તમને શરમ આવી જોઈ. હવે તો પાછા વળો તમે. હવે બોલો ના ના બોલો, આમનો જે ઉભરાતો ઈ બોલવા જ મંડો. હવે બોલવા જેવું શું છે જમાયામાં? ગીગલી, બા, તમને તો મારા માં કહેતા મને શરમ આવે છે કે તમે એક માં થઈને એની છોકરીની જિંદગી બગાડો છો. અમુકનું તમારે તો મને હું કદાચ આડા રસ્તે ભટકું ને તો તમારે મને એમ કેવું પડે કે બટા નો કઈ તને આ હે ને જિંદગીમાં બહુ નડશે. એના બદલે તમે એટલા બધા પૈસાની લાલચમાં આવી ગયા હતા કે તમે તમારી છોકરીની જિંદગી બગાડતા હતા. શરમ આવી જોઈએ બા, તમને શરમ. મને તો તમને બા કહેતા શરમ આવે છે. અને તમારો આ જે વર્તાવ છે ને એ હું મારી છોકરીમાં ક્યારેય નહીં લાવવા દઉં. હશે ગીગલી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પણ હવે જે થયું ઈ હવે બસ મને માફ કર દે ગીગલી. હવે માપ બાપામાં કાંઈ નથી કરવાનું. સીધો જ પોલીસ કેસ કરવા જવાનું છે ને તમને હોલી ખોપી જ દેવાના પોલીસ વાળાને. અરે ના 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 જમાઈ, તમે એવું ન કરતા. આમ જો હવે હું આ ઘરનો ઉંબરો નહીં ચડું. બસ મારી દીકરી સુખેથી તમારી રહીને મારે ઈ જ જોવું છે. ઘર- બસ બસ, હવે તમે રહેવા દ્યો. કૂતરું ગમે એટલું સીધું રહે ને તો એની પૂંછડી હે ને કોઈ દી સીધી ન થાય. ઈ વાકી જ રહે. એટલે તમે જે કયો ને ઈ તમારી વાત ઉપર મને વિશ્વાસ નથી આવતો. તમે જે કયો ને
જાવ ઈ સાચી વાત છે બાને તો હેને જેલના હવાલે જ કરવા જોઈએ ગીગલી હું તારી માં છું તું એટલું તો વિચાર કરતા તમારી છોકરી હતી હું તમે હું મારો વિચાર કર્યો તો હું તમારો વિચાર કરું તમે સમજાવો કઈક જમાઈ હાલો હવે આપણે હરિયા ગણવા માંડો પણ આમ જો મારી વાત સાંભળો હવે હું કોઈ દી નહીં કરું મને માફ હવે કરી ઈ દો. ગમે એમ કરો તો ઢળી લઈ જવાના હાલો પોલીસ સ્ટેશન હોપતો આવું પેલા હો ગીગલી ગીગલી ને તો હંભાઈ હજી સુધી ક્યાં ગઈ હતી